કે જ્યાં સુધી આ 5-6 અવતાર જે મેં તમને પહેલા ગણાયા એ 6 શુદ્ધિ જો તમારામાં હોય તો તમને આમાંથી પરમાત્માના દર્શન થશે. નહીતર આંખ બંધ કરો એટલે અંધકાર સિવાય બીજું કાંઈ છે નહીં સાહેબ. આંખ બંધ કરી દો ને એટલે અંધકાર છે, અને આંખ ખોલી નાખો એટલે આ જગતનો પ્રકાશ છે. ઈશ્વરનો પ્રકાશ મને તમને દેખાતો નથી. તો 5 પ્રકારના જે વિષયો છે એમાં પિતૃ સુધી, માતૃ સુધી, વંશ વૃદ્ધિ, એવી અલગ અલગ 5 શુદ્ધિઓ બતાવી છે. સમજાય છે? આમ તમને નહીં સમજાય. એ 5 શુદ્ધિ એટલે પિતૃઓની શુદ્ધિ. જ્યાં સુધી આપણને એવું લાગે કે હું દરબાર છું, દલવાડી છું, સાધુ છું, ફલાણું છું, ફલાણું છું, ત્યાં સુધી આપણને, જ્યાં સુધી જેમાં આપણે છીએ એવું લાગે ને ત્યાં સુધી આપણને પિતૃ દોષ લાગુ પડે. સમજાણું? પછી હું આમનો ભાણેજ છું ને આ મારું મોસાળ છે ને આવું બધું જ્યાં સુધી આપણને લાગે ત્યાં સુધી દોષ લાગુ છે આપણને. તમે જુઓ, ટૂંકમાં તમને સમજાવી દઉં. મારે દલવાડી થવું હોય તો મને બનવા દે? નહીં બનવા દે. તમારે દરબાર થવું છે થવા દેશે? નહીં થવા દે. પણ 18 વર્ષને સાધુ થવું હોય તો? એટલે આ દેશના સંતો મહાપુરુષો ગંગા સતી, પાનભાઈ, લાખો, લોયન, રૂપાદે, માલદે, જેસલ તોરલ, સવારામ બાપા, આ દુનિયાના જેટલા મહાપુરુષો થયા ને એને છેલ્લે ભજનમાં એટલે લખવું પડ્યું કે લેજે અમને સાધુ ચરણે વાસ. સાધુ નાત મોટી છે એમ નહીં, પણ આ બધાને એમ લખવું પડ્યું કે લેજે અમને સાધુ ચરણે વાસ. શું કામ? જેથી આ જગત તમને નો સ્વીકારે તેથી સાહેબ સાધુ સમાજ, સાધુ કોઈ સમાજ જ નથી, સાધુ કોઈ નાત જ ન આવે. આ તો હવે આપણે એવું કર્યું કે આ બાપુ અમારી નાતના. હવે તો લગભગ ભક્તિ બધી નાત રિવાજે થવા માંડી, મંદિરે નાત રિવાજે થવા માંડ્યા. આ બાપુ અમારી નાતના એટલે એમને જાજા રાખવાના. આ અમારી નાતનું મંદિર છે એટલે અહીંયા જાજુ જવાનું. સાધુ કોઈ સમાજ જ નથી, સાધુ કોઈ જાતિ જ નથી સાહેબ. તમારે સાધુ થવું હોય તમને કોઈ ના નહીં પાડે. તમે જાઓ એટલે તરત તમને દીક્ષા આપી દેશે, મંત્ર આપી દેશે, કંઠી આપી દેશે. અને અમારા બાપુ જેવા બહુ ઓલા હોય ભોળા તો જોડી હોતો ને આપી દે. અને કેવી જોડી આપે? બાવાજીની જોડી માં જાગી, જોડી માં જાગીર એને કોઈ આંબે નહીં રે અમીર. બાવાજીની જોડી માં જાગીર, જોડી માં જાગી, એથી કોઈ આંબી શકે ના. બાવાજીની જોડી માં જાગી, અલખ જોડીને ખલક ખજાનો એ જ નૈયા મહાચાહીર જો. જોડી આવડી આ જોડી હો, ઓલી માંગવાની નહીં, આવડી આ જોડી, અલગ જોડી, ખલક ખજાના. માણિક મોતી જેવા શબ્દો મુખમાં ભાઈ, માણિક મોતી જેવા શબ્દો મુખમાં, એના નૈનોમાં વર્ષે હાચા નૂર. બાવાજીની જોડી માં જાગીર જી, જોડી માં જાગીર એને આંબે નહીં રે અમીર. બાવાજીની જોડી માં જાગીર, બાવાજીની જોડી માં જાગીર.
18 વર્ણમાં તમને કોઈ કઈ ન થવા દે તો કઈ નહીં સાહેબ, પણ ગમે એને સાધુ થવું હોય તો છૂટ છે. અને હું ક્યારેક ક્યારેક એમ કહું, જોડીમાં જાગીર એને આંબી શકે ના કોઈ અમીર. સવારામ બાપા પીપળી, એક સમય સવારામ બાપાનો એવો હતો કે ગામના એમને બીડી નતા પાતા. આ સત્ય ઘટના તમને કહું, ગામમાં એમને કોઈ બીડી નહોતું પાતું, પણ એક 10 નામી ફૂલગરજી બાવો ભેગો થઈ ગયો ને સાહેબ, 10 નામી સાધુ ફૂલગરજી, સવા ભગત અને સવારામ સાહેબ. એ ફૂલગરજી બાવાએ શું આપ્યું છે સાહેબ? દુનિયાની શક્તિ ટૂંકી પડે છે સાહેબ. સાધુ જ્યાં સુધી તમારામાં પાત્રતા ન હોય ત્યાં સુધી આપે જ નહીં, પણ કોઈ સંત તમારામાં પાત્રતા જોઈ જાય ને સાહેબ, પછી જે આપી દેશે ને એ એને ખબર વિનાનું આપી દેશે. તમને કદાચ એમ હોય બાપુને ખબર હતી આપ્યું, એને ખબર નથી હોતી અને દેવાઈ જાય છે. એવું કીધું છે કે જોડીમાં જાગીર એને આંબી શકે ના કોઈ અમીર. ખલક ખજાના, કેવો ખજાનો છે સાહેબ. સૌથી પહેલા વાત એટલી જ થાય, ગુરુ પરંપરાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એટલી વાત ચોક્કસ કરું કે તમને જે બોલતા આવડી જાય ને, આ ગુરુની કૃપા. તમને બેસતા આવડી જાય ને સંતોની ભેગું, આ ગુરુની કૃપા. સંતોની હારે તમને વાત કરતા આવડી જાય, આ ગુરુની કૃપા. કારણ કે વિવેક આવી જાય ને, આ બધી ગુરુની કૃપા. આ હું તમારી સામે બેઠો ને એ ગુરુની કૃપા, રામકૃષ્ણ બાપુની. એટલે આ વ્યાસપીઠનું નામે રામકૃષ્ણ વ્યાસપીઠ છે. કોની કૃપા છે? ગુરુની કૃપા છે. તમને પ્રેક્ટિકલ દેખાડી કહું, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી વાણી મારા ગુરુજીની વાણી. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. જીવતા મરણાવી બાબાજીએ બુવા ઘેર્યા. જીવતા પરણાવી બાબાજીએ બુવા ઘેર્યાની. હું તમારી સામે બેઠો એ શકરાનો ડ્રાઈવર હતો. આવું તો તમે નહીં માનો ને. મારા ગામમાં આવીને પૂછો કાશીપુરા તો તમને કહેશે સુકાન ખબર છે. પણ રામકૃષ્ણ બાપુની એક કૃપા થઈ મારી ઉપર. એમની હારે હું મોટરસાયકલમાં બહાર ફરવા માંડ્યો અને એ ગુરુની કૃપાથી સાહેબ આ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. આ મારા બાપનો ઘરનો કાયદો નથી, હું તમને કઈ કહી શકું સાહેબ. તમને જ્યારે બોલતા આવડી જાય ને, સત્સંગ આવડી જાય ને સાહેબ, તો કેવલ ગુરુની કૃપા હોય છે. એટલે કીધું છે કે આ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી છે. ઈ એમના ગુરુ પાંઠલાય ને એમના ગુરુ પાંઠલાય, એમ આપણા બધાનો ગુરુ એક જ છે, નોખો નોખો નથી. એક શબ્દ ગુરુદેવ કા કરતા કા અનંત વિચાર, મથે જન મુન પંડિતા જેનો વેદ નો પામે પાર. એક એક શબ્દ તમારા મુખમાંથી નીકળે એ મંત્ર છે, પણ તમારો શબ્દ તમને નથી સમજાતો ને ત્યાં સુધી આ જંતર છે બધું. 24 કલાક તમે તમારા ઘરમાં બોલો, તમારા મુખમાંથી નીકળતો એક એક શબ્દ મંત્ર છે, પણ સમજાતો નથી, વાંધો છે. એટલે કીધું વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી મુવા ઘિર્યા. પ્રેક્ટિકલ આપણે તો સંસારમાં જીવતા જ નથી.
આપણને ક્યાં આ દુનિયાનું ભાન હતું કઈ. પણ જીવતા પરણાવી અને મુવાગીરી આણે એટલે જીવતા જેને મરવાનો અભ્યાસ થઈ જાય. આ દુનિયામાં જીવે છે છતાં એને આ સંસારનું ભાન નથી. જેને કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા, પ્રપંચ, દેશ કઈ લાગુ નથી. એટલે તો જબુમાં ઇંગ્લિશ ટીચર હતા એમના જમાનામાં. અત્યારે તમે જાજુ ભણી જાય તો અમારે જેવા સાધુ બોલવાય ન દો. એકચ્યુઅલી બાપુ એવું નહીં ચાલે. તમે યાર ખાવ ગામડાની દેશી ભાષા બોલો છો, આવું તો નહીં ચાલે બાપુ તમારું. તો આપણને હામું એવું કરે. જબુમાં ઇંગ્લિશ ટીચર હતા સાહેબ. અને સવારામ બાપા અહીંયા સંતવાણી ભજનમાં ગયેલા અને જબુમાના પિતાજી પોતે વાણંદ હતા. એમના પિતાજીને રાત્રે 1 વાગે જબુમાં એમ કે છે, પિતાજી કે હા તમે હા પાડો તો મારે બાપાનું ભજન સાંભળવા જવું છે. પિતાજી તમે હા પાડો તો મારે સત્સંગમાં જવું છે. એવો કોણ બાપ હોય સાહેબ કે પોતાની જુવાન દીકરી, જો કે જબુમાના લગ્ન થઈ ગયેલા હતા, પોતે વિધવા હતા, ગોંડલની બાજુમાં એમના લગ્ન થયેલા, અને એમના પતિના દેહાંત પછી પિતાજીને ત્યાં રહેતા, અને પિતાજીને રાત્રિના સમયે એમ કે મારે સત્સંગ સાંભળવા જવું છે. જબુમાના પિતાજી બહુ રાજી થઈ ગયા. ઓ મારી દીકરીને કેટલો ભજન અને સત્સંગ ઉપર પ્રેમ છે. ભલે બેટા કાંઈ વાંધો નહીં, જા. પછી તો જેની આંખમાં જેવું હોય એવું દેખાય. કારણ જબુમાના પિતાજી જ્ઞાની પુરુષ હતા, એટલે એમની દીકરીમાં એને જ્ઞાન દેખાય છે. અને કોઈનો બાપ શંકાશીલ હોય તો એની દીકરી રાતે પૂછે ને કે પિતાજી મારે ભજનમાં જવું છે, તો એ નહીં જવા દે, કારણ કે એનામાં શંકાશીલ છે. પણ આપણું બાળક આપણી સામે જ્યારે સત્સંગ કે ભજનની વાત કરે ને ત્યારે મા બાપ ખૂબ આનંદમાં હોય છે, ખૂબ એને પ્રેમ કરે છે. એ જબુમાં ગયા, રાત્રિનો સમય છે, અને સવારામ બાપાને પગે લાગ્યા ને, સવારામ બાપા 1 મિનિટમાં 1 પલમાં ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય જીવ નથી. કારણ 4 મિલે 64 ખીલે, વિષ રહે કર જોડ, હરિનો જન હરિથી મિલે તો ખીલે 7 કરોડ. 4 મિલે, 2 આંખો તમારી ને 2 મારી, 4 મિલે 64 ખીલે, 32 દાંત તમારા ને 32 મારા. 4 મિલે 64 ખીલે, વિષ રહે કર જોડ. પછી આમ રામ રામ કરીએ એટલે 10 આંગળીઓ તમારી ને 10 મારી, એમ ભેગી થઈ જાય. વિષ રહે કર જોડ, પણ હરિનો જન હરિ સે મિલે. જે મારા હરિને માનતો હોય, જે સદગુરુનું બાળક હોય સાહેબ, અને એવો જો કોઈ સામે મળી જાય ને તો પછી હાથ મૂકી જાય, તો બથ ભરીને મળે. પછી 3.5 કરોડ રૂવાડા તમારા અને 3.5 કરોડ એના, એ 7 કરોડ રૂવાડા ખીલી જાય સાહેબ. આવો તો સંતો હિસાબ મૂકીને ગયા છે. બધું આપણી સામે જ, તે પણ સમજણ નથી, એટલો જ વાંધો છે. અને ખબર છે તો કરવું નથી, બીજું કઈ છે નહીં. ઈ જબુમાં સવારામ બાપા પાસે ગયા અને બાપાને રાત્રે 1 વાગે આમંત્રણ આપ્યું, બાપા મારા ઘરે પધારો. હવે રાતે 1 વાગે બાવન લઈ જવાય ઘરે? બાપા મારા ઘરે પધારો. સવારામ બાપા કે બેટા કાલે સવારે આવીશ. ઇંગ્લિશ ટીચર જબુમાં પૂછે છે, બાપા આ સંસારમાં શાંતિ ક્યાં છે કયો, આનંદ ક્યાં છે કયો, ભણેલા નથી જડતો. બાપાએ કીધું બેટા પીપળે આવજે ને કહીશ. 1 વખત 2 વખત 3 વખત 36 ધક્કા કર્યા. કેટલા? જબુમાં એ પીપળીના 36 ધક્કા કર્યા. આજ કહેશે, કાલ કહેશે, પછી કહેશે, પછી કહેશે, 36 ધક્કા. હવે આપણને કોઈક ગુરુ 36 ધક્કા કરાવે એક વાત હાટું, તો આપણે ગુરુ ફેરવી નાખી કે ન ફેરવી નાખી, તેમ કયો? હે, તરત જ ફેરવી નાખ્યું. આટલા બધા ધક્કા હોય એટલે કેવું હોય ક્યાં બીજા બાબા પાસે જાણ લઈશું. આ ગુરુમાં નિષ્ઠા નથી, એની વાત છે સાહેબ. જેને પોતાના ગુરુમાં નિષ્ઠા હોય ને એ 1 જન્મ નહીં, જન્મો જન્મ ધક્કા કરે, પણ એક નિષ્ઠા હોવી જોઈએ.
આ તો એક જ ગોતક તમારા ગુરુને કઈ ના આવડતો, અમારા ગુરુને જ બધું આવડે છે. આ નિષ્ઠા નથી એટલે બોલાય, નહીતર આવું બોલાય નહીં સાહેબ. છત્રીસ ટકા કર્યા પછી સવારામ બાપા નથી કહેતા, પણ જમનામાં કહે છે બાપાને કે હવે તમે જબુને કહી દો એમ, હવે તો મારી જવાબદારી કહી દો. પણ જગતભાઈ તો શીનું જ્ઞાન હોય, ક્ષત્રિય ધક્કા કરે પછી કે હારી વાત તો કરે નહીં. કા જબુ બગડી છે કા સવારામ બાપા બગડી, બીજું આમને ફાવે શું સાહેબ. પણ એ જબુમાં સાહેબ જયારે એને ઉપદેશ આપ્યો છે સવારામ બાપાએ, પછી તો ક્ષત્રિય ધક્કા નહીં, પછી તો જબુમાં ડેલી પીપળી આવતા. દરરોજ હાથમાં રામસાગર હોય, નીકળી જાય પીપળી આવે. પણ એક દિવસ એવી ઘટના બને છે, જબુમાં નીકળ્યા છે અને પીપળી આવતા પહેલા જબુમાનું દેહાંત થયું છે. કોઈ ગાડાવાળો માણસ જબુમાના શરીરને ગાડામાં નાખી અને પીપળી લાવે છે. સવારામ બાપા ભગવાનની આરતીનો સમય છે. બાપાને સમાચાર આપ્યા, બાપા કે હા કોઈ તમારા સેવક અહીંયા આવતા ને વચ્ચે એમને શરીર છોડી દીધું છે. તો કે સવારામ બાપા એવું કીધું કે ઓસરીના જેરે રાખી દે, ઠાકોરજીને મનાવી લઉં પછી એને મળી લઉં. બાપાએ પૂજા છોડી નથી સાહેબ. મોટી તકલીફ એ છે, સવારામ બાપાએ પૂજા ન છોડી. કોઈ પણ સેવક હોય એને તું અહીંયા રાખી દે, હું ઠાકોરજીને મનાવી લઉં પછી મળી લઉં. પણ અત્યારે તો પૈસા વાળો સેવક હોય ને ત્યાં ઠાકોરજીની સેવા છૂટી જાય છે. આ તકલીફ છે અત્યારે. એ પૂજા પૂરી થઈ, કપડું ઓઢાડ્યું હતું, સવારામ બાપાએ આમ ખોલ્યું ને, કોણ હતું? જબુમાં હતા. અને જબુમાનું મુખ જોયું ને ત્યારે સવારામ બાપાની આંખમાંથી આંસુ આવ્યા હતા એમ નહીં, એક ઉદ્ગાર નીકળ્યો હતો. હંસ હતા તે હાલ્યા ગયા, જેને મરીને દઈ દીધા માગ. અભાગી જીવડા અનેક, કુટિલ હરદાના કાગ. કુટિલ હરદાના કાગ હવે સંગ તું ક્યાં જઈ કરીએ, વળતી ને વૈરાગ અને મૃત્યુ લોકમાં જઈ મળીએ. કોઈ મળશે એવા શબ્દના પારખું તો લેશે ભક્તિમાં ભાગ. દાસ સૌ દિલ સત કહે, હંસ હતા તે હાલ્યા ગયા. આટલો ઉદ્ગાર સવારામ બાપાનો પૂરો થયો ને તો જબુમાં ઉભા થઈ ગયા. પાછા જબુમાં હજીવન થઈ ગયા. કાના શું કીધું ઉભા થઈને ખબર છે? સાચા રે સંતોની એ માથે વિરા ભક્તિ કેરા ઓય વિરા સાચા રે. આ જબુમાં ઉભા થયા ત્યારે પેલું ભજન ગાયું છે. આવની રખતા મેળા હરખે ને મટી જાય મનના નીદો. નિર્મળ મનથી નિરખીને જોયું આમાં ખોટી મળે નહીં ખો. સાચા રે સંતોની માથે ભક્તિ કેરામો એવા સાચા રે. થારી લાગે ને નિંદા બધાઈ. નથારી લાગે એને સમરે શ્રી રણ છો.
ભજન જબુમાં સવારામ બાપાનો ઉદ્ગાર પૂરો થયો અને જબુમાં સજીવન થયા એટલે પહેલી વાણી જબુમાં બોલ્યા છે, સાચારે સંતોને માથે ભક્તિ કેરા મોણ. બે વસ્તુ કીધી, આ દુનિયામાં સાચા હોતે છે ને ખોટા હોતે છે એમ કીધું.